ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ગઈ છે મિત્રો. તો ગામનો સરપંચ કેવો હોવો જોઈએ? ગામનો વિકાસ કરી રોડ રસ્તા પાણીની વ્યવસ્થા કરાવે એવો હોવો જોઈએ. અને હા, એ ભણેલો ગણેલો, શિક્ષિત, નીડર અને પ્રમાણિક હોવો જોઈએ. સરકારની યોજનાની માહિતી મેળવી શકે એવો હોવો જોઈએ. ઉદ્યોગપતિઓ અને નાનામાં નાના માણસને સાથે રાખીને ગામનો વિકાસ કરે એવો હોવો જોઈએ. પશુપાલનનો વિકાસ કરે એવો હોવો જોઈએ. ગામની પ્રાથમિક શાળાઓમાં, ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં, તમામ શાળાઓ સ્કૂલમાં પુસ્તકોની લાઇબ્રેરી ખોલે એવો હોવો જોઈએ. સોલર વિષય લોકોને જાગૃત કરે એવો હોવો જોઈએ. તેમજ ગ્રામ પંચાયતનું એકાઉન્ટ છે એ લોકો સુધી પહોંચે એવો હોવો જોઈએ. વૃક્ષારોપણ માટે જનજાગૃતિ લાવે એવો હોવો જોઈએ. દવાખાનું બનાવી ડોક્ટર લાવી શકે એવો હોવો જોઈએ. ગ્રામ પંચાયતની જમીનનો યોગ્ય ઉપયોગ કરી શકે એવો હોવો જોઈએ. ગામડામાં ગ્રામ સભા બોલાવી યોગ્ય ઠરાવ બનાવી ઠરાવને પાસ કરીને ગામનો વિકાસ કરતા આવડવો જોઈએ.